बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी माम। या मौला મહેરબાન, અમે ભાઈ બહેન અહીંયા જમા થયા છે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્किल કુશા, આ દીની ઇલ્મ, યા મૌલા જે અમને તારી ઓળખ આપે છે મૌલા, તારી શનાખ્ત આપે છે મૌલા, એ રસ્તા ઉપર અમે ચાલવાની કોશિશ કરી રહ્યા છીએ મૌલા. યા મૌલા, તું અમારો મદદગાર રહેજે, મુશ્किल કુશા મહેરબાન મૌલા. તું અમને દુઆશીસ આપી છે કે અમારી રૂહાની તરક્કી થાય મૌલા, સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટ. યા મૌલાનો પહેલો પગથિયો ઇલ્મ છે. ઇલ્મથી સમજ પડે છે કે ઇસ્મે આઝમ શું ચીજ છે. ઇલ્મથી સમજ પડે છે કે રૂહાનિયત શું ચીજ છે. યા મૌલા મહેરબાન, અહીંયા બધા ભાઈ બહેનો જે ભેગા થયા છે બહુ મહેનત લઈને, હિંમત કરીને મૌલા આ ઇલ્મના રસ્તા પર ચાલી રહ્યા છે મૌલા. એ લોકોની તું મૌલા હર નેક ઉમેદોને પૂરી કરજે મુશ્किल કુશા. અને જેટલા ભાઈ બહેન ઇલ્મના અંદર આગળ વધવાની, રૂહાની તરક્કી કરવાની, તારા નૂરથી કરીબ થવાની જે ચાહના રાખે છે મૌલા, યા મૌલા એ અમારી દુઆ, એ અમારી અરજ વિનંતી મૌલા તો તારા હુઝૂર પુનરમાં કબૂલ ફરમાવજે મૌલા. યા મૌલા આ નાચીઝના જીભ ઉપર તું રહેજે મૌલા. યા મુશ્किल કુશા મહેરબાન મૌલા, તારી મદદ વગર કોઈ ચીજ મુમકિન નથી મૌલા. યા મૌલા મદદ ફરમા. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. બધાએ ભાઈ બહેનોને એક વખત પછી યા અલી મદદ. આજે આપણે પાછા અહીંયા ભેગા થયા છીએ અને આપણું જે કોર્સ આપણે ઇમામ શનાસીનું કરતા હતા એમાં લગભગ 1 મહિનાનું ગેપ આવી ગયો છે અને આપણે પાછું મહેનતથી રસ્તા પર ચડવાનું છે. પણ ચેલેન્જ એ છે કે અમુક નવા દોસ્તોએ જોઈન કરી લીધું છે અને એ લોકોને ખબર નથી કે આપણે હર મંગળવારની સાંજના શું કરી રહ્યા છીએ. અને કેમ કે આપણા પાસે થોડું ગેપ બી થઈ ગયું છે, 3 હપ્તા જેટલું ગેપ થઈ ગયું છે, તો આપણે એ કોશિશ કરશું કે આપણે થોડુંક રિવ્યૂ કરીએ. અને જે ભાઈ બહેનો રેગ્યુલર આવે છે એ લોકો પોતાની નોટબુક ખોલીને રાખી અને જોવે કે એ લોકો નોટ્સ રિવ્યૂ કરી શકે છે ભેગા કે નહીં. કેમ કે આ ઇલ્મ મજલસ છે, પણ આ ઇલ્મ મજલસ એવા ભાઈ બહેનોની છે કે જે લોકો પોતાની ઉત્સાહ, પોતાની ચાહના અને પોતાના શોખથી આવે છે અને ચોપડા ખોલે છે અને વાંચે છે અને લખે છે, હાઇલાઇટ કરે છે. તો આ ગ્રુપ જે છે, જે આ ભેળો થાય છે, એ બહુ મોટિવેટેડ, હું કહીશ, બહુ ઉત્સાહના સાથે ઇલ્મમાં આગળ વધવાની ચાહના રાખે છે. તો મૌલાના મહેરબાન નામથી આપણે આ એકચ્યુઅલી ફરમાન ક્લાસ છે. બધાને ખબર હોવી જોઈએ કે આપણે હંમેશા મંગળવારની સાંજના ફરમાન ક્લાસીસ કરીએ છીએ અને આ ફરમાન ક્લાસની શરૂઆત ક્યાંથી થઈ આપણે આજે એ પણ વાત કરશું, કેમ કે આજે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. તો આ ફરમાન ક્લાસની જે શરૂઆત એકચ્યુઅલી થઈ હતી
એ 2020ના અંદર થઈ હતી. અને હું ક્રેડિટ આપીશ નબાતભાઈના ફોરમને કે જે રોઝબેન ચલાવે છે. એ ફોરમના અંદર જ્યારે નાચીઝને બોલાવવામાં આવ્યું હતું ક્લાસ લેવા માટે, અને નાચીઝે પહેલી વખત ગુજરાતીમાં સેશન કર્યું એ ફોરમ ઉપર, અને જમાતના તરફથી આ રિક્વેસ્ટ આવી કે ગુજરાતીમાં સેશન કરો, કેમ કે ગુજરાતીમાં બહુ મજા આવે છે. અને મારી તૂટલી ફૂટલી ગુજરાતી એ લોકોને પસંદ આવી. તો નબાત બેનની ફોરમથી આ શરૂઆત થઈ, અને પછી આપણે મંગળવારના આ ફરમાન ક્લાસની શરૂઆત કરી. કેમ કે આપણે ભાઈ બહેન બધાએ ફરમાન ક્લાસની ચાહના રાખી, તો આપણે આ ફરમાન ક્લાસ શરૂ કરેલી ગુજરાતીના અંદર. અને આપણે, તમને યાદ હશે જે લોકો ઘણા વર્ષોથી ભેગા છે એ લોકોને ખબર છે કે આપણે બેતુલ ખ્યાલના ફરમાન, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બેતુલ ખ્યાલના ફરમાન આપણે સ્ટડી કરેલા ડિટેલના અંદર. શાહ કરીમના ફરમાન પણ ડિસ્કસ કરેલા, 5-12 વર્ષના ફરમાન ડિસ્કસ કરેલા. અને એ ફરમાનો આપણે ગ્રુપ પર શેર નથી કરતા, ક્યાંય તમે દેખાશે નહીં. એ ખાલી અગર તમે રિક્વેસ્ટ કરશો એડમિનથી તો તમને મળશે. ઘણા બધા લેક્ચર્સ છે જે બેતુલ ખ્યાલ મંડલીમાં કેવી રીતે બેસવું, ઇમામની શું હિદાયત છે, અને બધા ભાઈ બહેને ક્વેશ્ચન કરેલા એ બધા ફરમાનો જે છે એ અવેલેબલ છે, પણ તમને એડમિન લોકોને રિક્વેસ્ટ કરવી પડશે. અને પછી આપણે અલગ અલગ ફરમાનો વાંચતા હતા. બેતુલ ખ્યાલના ફરમાન આપણે પ્રાઇવેટલી કર્યા, અને પછી આપણે 10 રૂહાની ફરમાન, જે આપણે ઉસુલેદીનનું ફરમાન કરેલું, ઘણા બીજા 10 રૂહાની ફરમાન કરેલા. તો આપણે ફરમાન ક્લાસના અંદર ફરમાન જ કરીએ છીએ. અને જ્યાંથી આ ચીજની આપણે સમજ પડી છે, અને આપણે રિસ્પેક્ટ કરવાનું છે કે જે મજાલિસ આપણી પ્રાઇવેટ છે, એના ફરમાન આપણે ખુલ્લા નથી આપણે ડિસ્કસ કરતા. તો જ્યારે ક્લાસ થાય છે એ વર્ડ ઓફ માઉથના ઝરીએથી બધાને ખબર પડે છે, ને આપણે એ ક્લાસ બેતુલ ખ્યાલની કરીએ છીએ. અને આ નોર્મલ ક્લાસીસ જે છે એ આપણે બધા અનાઉન્સ કરીએ છીએ ગ્રુપના અંદર. તો કહેવાનો મકસદ એ કે જે પ્રાઇવેટ ક્લાસીસ છે બેતુલ ખ્યાલના ટોપિક ઉપર, એ ભાઈ બહેનો જેનો ઇન્ટરેસ્ટ હોય એ લોકો માંગીને એ ક્લાસીસ ને લેક્ચર્સ હાસિલ કરી શકે છે. અને એના બાદ ઘણા ફરમાનો ગુજરાતીના અંદર કરેલા છે. પણ આ જે કોર્સની શરૂઆત થઈ હતી, આ આપણે એપ્રિલ 4, 1900નું ફરમાન, જે 10 રૂહાની ફરમાન હતું, એ આપણે જૂનની 4 તારીખ 2024ના અંદર આપણે શરૂ કરેલું. અને તમને યાદ હશે કે તમ લોકોની ખ્વાહિશ હતી કે આપણે કુરાનથી એને મલાવીને વાંચીએ. રિમેમ્બર, આ જે ગ્રુપ છે ગુજરાતીનું, આમાં મારી બહેનો, મારી માઓ, જે લોકો ગુજરાતીના અંદર ફરમાન અને જ્ઞાન વાંચેલા, કુરાનની કાંઈ સમજ નહીં. અને આસ્તે આસ્તે આપણે ગુજરાતીનું કુરાન ઉપાડ્યું, અને પછી આપણે ઉર્દૂનું કુરાન, ઇંગ્લિશનું કુરાન ઉપાડ્યું, એમાં હાઇલાઇટ કરવાનું શીખ્યું ને સમજ્યું. તો ઘણી બધી આપણી બહેનો જે આ ચીજની સમજ નહોતા રાખતા, ઓનલાઈન ચોપડિયું કરીને એ લોકો હવે કુરાન હાથમાં લઈને હાઇલાઇટ કરે છે, અને આપણે બહુ સારું ડિસ્કશન અને ક્વેશ્ચન આન્સર કરીએ છીએ. પણ જ્યારે આપણે આ 10 રૂહાની ફરમાન કુરાનના સાથે વાંચતા હતા, એક મોજીઝો થયો. અને મોજીઝો એ હતો કે આપણે અહીંયા જ્યારે પૂગ્યા આ ફરમાન ઉપર, થોડુંક ધૂંધું દેખાય છે મને લાગે છે આ ફરમાન, હા થોડુંક બ્લરી છે ને, પણ હું વાંચું છું. જે બોલ્ડ શબ્દો છે ને એના ઉપર આપણે અટકાઈ ગયા. અને એ શબ્દ શું છે? મોલા ફરમાવે છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન, એપ્રિલ 4, 1902 ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોલા ફરમાવે છે કે દિલ સાબિત હશે, દિલ સાબિત હશે તો ઈમાન સાબુત રહેશે. તમે બધા રાત ને દિવસ વિચાર કરો કે ઈમાની ટોળું પાક છે અને ઈમાન નૂર છે. તો આ બે લાઈનના અંદર આપણે અટકાઈ ગયા. કેમ કે દિલ જે છે, આપણે વાત કરેલી કે દિલ જે શબ્દ આપણે વાપરીએ છીએ, અરેબિકના અંદર દિલનો જે વર્ડ છે એ કલ્બ છે. અને કલ્બના માના ખાલી આપણું દિલ નહીં, અક્કલ પણ થાય છે. તો જ્યારે ઇમામ આપણને હિદાયત કરે છે કે દિલ સાબિત, તો આપણે આ ડિસ્કસ કરેલું કે ખાલી દિલ નહીં, અક્કલની બી વાત થઈ છે. જ્યારે સાબિત રહે છે, ફર્મ, સ્ટડી, સ્ટ્રોંગ થાય છે, ત્યારે જ ઈમાન મજબૂત થાય છે. હવે અક્કલને કેવી રીતે આપણે સ્ટ્રોંગ કરવાની, મજબૂત કેવી રીતે કરવાની? અક્કલની ખોરાક શું? તો આપણે જાણીએ છીએ ઇલ્મ. અહીંયા કયા ઇલ્મની વાત થઈ છે? દુનિયાવી ઇલ્મની તો વાત થઈ નથી રહી.
દીની ઇલ્મની વાત થઈ છે કે દીની ઇલ્મ જ્યારે લેશું તો આપણી અક્કલ સાબિત રહેશે, અને જ્યારે અક્કલ સાબિત થશે તો ઈમાન મજબૂત થશે. પછી આપણે મોલા ફરમાવે છે કે ઈમાન જે છે એ નૂર છે. હવે અક્કલ આપણે મજબૂત કરવાની ઇલ્મથી, અને ઈમાન મજબૂત થાય, અને ઈમાન કેવી રીતે મજબૂત થાય તો નૂરથી થાય. અહીંયાથી આપણે જે છે એક નવી જર્ની ચાલુ કરેલી, અને એ જર્ની હતી કે આપણે કુરાનના અંદર પૂરા ઉતરી ગયા કે નૂરની સમજ જોઈએ છે કે નૂર શું ચીજ છે. કેમ કે આપણને કુરાનના અંદર ડેડિકેટેડ સ્ટડી આપણે નહોતા કરતા, આપણે જે રિલેટેડ હતું એ આપણે વાંચતા હતા. પણ હવે જ્યારે આપણે લાઈન ઉપર પૂગ્યા, આપણે અહીંયા અટકેલા છીએ આ ફરમાનના અંદર. આ ફરમાન આપણો પૂરો નથી થયો, કેમ કે આપણે કુરાનના અંદર પૂરા ડેડિકેટેડ સ્ટડી નૂરની કરવા માંડ્યા. અને આ દિવસના બાદ આપણો માજીઝો શરૂ થયો કે આપણે આ કુરાનના અંદર નૂરના રેફરન્સીસ આપણે વાંચવા માંડ્યા. અને આપણા દિલના અંદર આપણે જેવા ક્વેશ્ચન આવતા હતા, જેવું ઇન્ટરેસ્ટ, જેવું ફીડબેક મળતું હતું, આપણે ઊંડાણમાં જાતા ગયા. અને ઇલ્મુલ યકીન, કેમ કે ઇલ્મુલ યકીન જે છે એ આપણા શકને દૂર કરે છે, અંધેરાને દૂર કરે છે, અને અક્કલને મજબૂત કરે છે, અને એના બદલામાં આપણું ઈમાન મજબૂત થાય છે. અને જ્યારે ઈમાન મજબૂત થાય છે તો નૂરની પ્રાપ્તિ થાય છે, નૂરની સમજણ મળે છે. તો આપણો એક રિલેશનશિપ છે જે આપણો બંધી ગયો હતો. તો હું તમને બીજી સ્લાઇડ પર લઈ જાઉં કે આપણે પછી કર્યું શું. ફોકસ સ્ટડી કરી આપણે, નૂરના રેફરન્સીસ આપણે ડિસ્કસ કરવાનું ચાલુ કર્યું ઓગસ્ટ 6થી. તો આજ સુધી આપણે નૂરના રેફરન્સીસ ડિસ્કસ કરી રહ્યા છે. લગભગ 37 સેશન થઈ ગયા છે. અને આપણે શું આપણી હેબિટ હતી કે આપણે નૂરના રેફરન્સીસ બ્રીફલી ડિસ્કસ કરતા હતા, બહુ આસાન રાખીને, સમજ આવે બધાને. અને કોઈને પણ ક્વેશ્ચન હોય તે લોકો બોલે તો આપણે પછી વધારે ડિટેલમાં એને સમજણ કરીએ. તો બહુ સિમ્પલ તરીકાથી તાવીલની સમજ, કુરાનની સમજ, કુરાનને હાઇલાઇટ કરવાની બધી ચીજો આપણે ભેગા આસ્તે આપણે આ કોર્સ કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. તો રિવ્યૂ કરવા માટે આપણે ક્વિકલી જે વર્સિસ નૂરની આપણે કરેલી છે આપણે રિવ્યૂ કરશું બહુ જ બ્રીફલી. કેમ કે જે લોકો નવા ભાઈ બહેન આવ્યા છે એ લોકોને ખબર પડે કે આ ગ્રુપ કેટલો મોટિવેટેડ છે, જે બરાબર હાજરી આપે છે. એ ગ્રુપ જે છે એ લોકોનો પાસે નોટ લખેલા છે, અને એ લોકો કેટલી ઈમાનદારીથી એ લોકો પોતાની સ્ટડી કરે છે. તો નવા ભાઈ બહેન જે જોઈન કરેલા છે એ લોકો ઉપર હવે એ લોકોની ઇન્ટરેસ્ટ, એ લોકોની ઈચ્છા ઉપર છે કે એ લોકો પણ પોતાના ચોપડા કાઢે, અને જે જૂની જે પ્રીવિયસ ક્લાસીસ થઈ ગઈ છે એ ક્લાસીસના લેક્ચર સાંભળે અને કેચઅપ કરી લે. તો એ તમારી ઈચ્છા ઉપર, તમારા ઇન્ટરેસ્ટ ઉપર આધાર રાખે છે. ઠીક છે ને. તો આપણે શરૂ કર્યું નૂરના રેફરન્સીસ કુરાનના અંદર. તો સૂરે બકરાના અંદર 17 અને 20 ભેગો આપણે જે બ્રીફલી જે એની અન્ડરસ્ટેન્ડિંગ છે કે ખુદાનો નૂર જે છે ને એ આપણા માટે એક હિદાયત છે. ખુદાનો નૂર જે છે એ આપણા માટે હિદાયત છે. પછી તો આ બે રેફરન્સીસ નૂરના થયા જે અમે હાઇલાઇટ કરેલા અને સમજેલા, ડિસ્કસ કરેલા ઊંડાણના અંદર. તો એ સેશન્સ છે રેકોર્ડેડ. તમને ઇન્ટરેસ્ટ તમારામાં હોય તો તમે ડેફિનેટલી એને પ્રાપ્ત કરો, અને તમે બી ભેગા થઈ જાઓ અમારા સાથે. પછી 2/257 આપણે ડિસ્કસ કરેલું, જેના અંદર આપણે વાત કરેલી કે નૂર જે છે ને આપણને હિદાયત આપે છે, નૂર આપે છે. અને હર વર્ષના અંદર ખુદા તાલા કંઈક નવી વાત કરે છે. તો આપણે આ બ્રીફ રિવ્યૂ કરી રહ્યા છીએ તો આપણે ઊંડાણમાં નથી જઈ શકતા, પણ એક ઝલક મળી રહી છે. અને જે લોકો બરાબર આવતા રહ્યા છે એ લોકો પોતાની નોટબુકમાં જોઈને ટેલી કરી શકે છે કે આપણે આ વાત કરેલી હતી. પછી આપણે સૂરે આલે ઇમરાનમાં ગયા અને આપણે કિતાબે મુનીર જે નુરાની ચોપડી છે એની વાત કરેલી. પછી આપણે સૂરે ચેપ્ટર 4માં ગયા અને નૂરે મુબીન જે નૂરનો ઝહૂર થાય છે એની આપણે વાત કરેલી. પછી સૂરે માયદાના અંદર આપણે યાદ છે એ કુરાનિક વર્ડ્સ કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુમ વ કિતાબ મુબીન. આપણે કોશિશ પણ કરેલી છે યાદ કરવાની સાંજના અંદર. નેવિન સાહેબ આપણે શીખાડે છે. તો કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુમ વ કિતાબ મુબીન, આ બહુ મોટું ખુલ્યો આપણે ડિસ્કસ કરેલો.
અને પછી સૂરહ માયદાની 16મી આયાતના અંદર આપણે જે વાત કરેલી કે ખુદાજી છે, ખુદાનો નૂર જે છે એ બધાને ગાઈડ કરે છે અને અંધેરામાંથી બહાર કાઢે છે. ખુદાનો નૂર જે છે એ બધાને અંધેરાથી બહાર કાઢે છે. તો અહીંયા એક ક્વેશ્ચન આપણે કરીએ કે ખુદાનો નૂર દેખાય છે? આ સૂરજ જે છે એ રોશની આપે છે તો આપણે અંધેરું નથી તો આપણે રસ્તો ગોતી શકીએ છીએ. તો આ શું મતલબ થયો આનો? જ્યારે આપણે ઇલ્મ મજલિસમાં આવીએ છીએ ને ઇલ્મ અને હિકમત અને તાવીલના ઊંડાણમાં જઈને જ્યારે આપણે કુરાન ફરમાનની સમજ આપણે હાસિલ કરીએ છીએ ત્યારે આપણા દિલના અંદરથી બધી શંકા નીકળી જાય છે અને આપણો રસ્તો આપણને મળી જાય છે અને આપણે અંધેરાથી બહાર આવીને નૂરમાં આવી જઈએ છીએ. તો આ બધી ચીજો ઊંડાણમાં ડિસ્કસ કરેલી છે. પછી આપણે 5/44 અને 5/46 કે ખુદા તાલા ફરમાવે છે કે તોરાના અંદર પણ નૂર હતું, બાઇબલના અંદર પણ નૂર હતું અને કુરાન એની તસદીક કરે છે કે આ ખુદાની ચોપડીયું છે. પણ એના અંદર જે લિવિંગ નૂર હતું, જે હયાત નૂર હતું, એ ટાઈમ ઉપર હતું અને આપણે ચેન ઓફ લાઇટ ઉપર બિલીવ કરીએ છીએ. ખુદા પેગમ્બરને પણ મોકલે છે અને ઇમામને પણ મોકલે છે. હિદાયત હંમેશા હયાત અને લિવિંગ અને મોજૂદ અને હાજર હોય છે. અને આપણે જાણીએ છીએ કે હઝરત ઈસા અલૈહિસ્સલામ બાદ પેગમ્બર મોહમ્મદ આવ્યા અને પેગમ્બર મોહમ્મદે મૌલા અલીને જાનશીન કરેલા અને પછી આપણે આજે શાહ રહીમના સાથે છીએ. તો ખુદાનો દીન જે છે ચાલતો આવે છે ને એક જ દીન છે, કાંઈ તફાવત નથી આમાં. આ બધી ચીજો આપણે ડિસ્કસ કરેલી. પછી આપણે સૂર્ય અનામના અંદર ગયા કે ખુદા તાલાએ આસમાન અને જમીન બનાવેલી છે. ખુદાજી છે એ અંધેરો અને નૂર બનાવે છે. ખુદાજી છે એ માણસોને ક્યારે પણ મૂકતો નથી વગર હિદાયતે. ખુદા ક્યારે પણ માણસોને વગર હિદાયતે મૂકતો નથી. કોઈ એમ કહે ને કે મને કેમ સમજ નથી પડતી, તો એમાં વિચાર કરવાનું, કેમ કે આ કાનૂન છે ખુદાનું કે ખુદા કોઈને પણ હિદાયત વગર મૂકતો નથી. તો અગર આપણા પાસે હિદાયત નથી, આપણા પાસે ક્વેશ્ચન છે ને આપણે પરેશાન છીએ, કન્ફ્યુઝ છીએ, તો કાંઈક આપણે કરવાની, હાથ પગ મારવાની જરૂરત છે. કેમ કે ખુદા કહે છે કે હું ક્યારે પણ કોઈને વગર ઇલ્મ વગર હિદાયતે નથી મૂકતું. પછી ખુદા ફરમાવે છે 6/122 ના અંદર કે કેવી રીતે નૂર માણસોના અંદર ચાલે છે. જે માણસો દુનિયાના અંદર દુનિયાવી બનીને જીવે છે એવી રીતે કે જે મરેલા છે, કબર જીવતી કબર જેવી રીતે ચાલે છે. કેમ કે જ્યારે ઇલ્મ નથી, જ્ઞાન નથી, તો એ માણસ જાનવરની મિસાલ દુનિયામાં જીવે છે. પણ પછી જ્યારે એની મોત આવે છે ને પછી જીવત થાય છે ને પછી નૂરના સાથે એ ચાલે છે. આ બધું બ્યુટિફુલ ડિસ્કશન આપણે કરેલું. આપણે ઊંડાણમાં નથી જઈ શકતા. અગેન આ દાવત છે તમારા માટે જે લોકો નવા આવ્યા છે કે આ લેક્ચર્સ હાસિલ કરો અને આપણે એને તમે સમજો. પછી ઇન્ટરેસ્ટિંગલી કેમ કે અમે રિસર્ચ કરતા હતા અને ભેગા ભેગા શીખતા હતા, તો એક સેશન એવો બી કરવામાં આવ્યો જેના અંદર આપણે કેમ કે રિસર્ચ કરતા હતા બધા, રાઈટ? કેમ કે આપણે આવડતી નથી રિસર્ચ, આપણે કુરાન નવું નવું પાડ્યું હતું. તો ખબર પડ્યું કે જ્યારે ઇંગ્લિશમાં કોઈ લાઇટ લખીને કુરાનમાં રિસર્ચ કરે છે અને કોઈ નૂરને રિસર્ચ કરે છે તો તમને અલગ અલગ રેફરન્સીસ મળશે. રિમેમ્બર કે આપણે આપણા ક્લાસના અંદર આ બહુ જ ભાર દીધેલું કે આપણે ટ્રાન્સલિટરેશન વાંચવાનું છે. કાંઈ વાંધો નહીં, આપણને અરબી નથી આવડતી, આપણે ટ્રાન્સલિટરેશનને વાંચશું. તો એક પૂરું સેશન છે જે બતાવે છે કે જો શું ખતરો છે આપણા માટે. અગર આપણે ઇંગ્લિશ લેંગ્વેજને જાણીએ છીએ ને ઇંગ્લિશને એઝ ઇઝ લેશું તો આપણે નૂર જે કુરાનના અંદર મેન્શન કરેલું છે એ નહીં સમજી શકશું. અને લાઇટ જે છે એ ઘણી બધી વખત 59 ટાઈમ્સ મેન્શન કરેલી છે, પણ નૂરનો જે રેફરન્સ છે એ 49 ટાઈમ્સ છે. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્લાસ એ કરવામાં આવી હતી. અને એના અંદર જે ભાર છે એ કે આપણે અલગ અલગ લેંગ્વેજ શીખવાની જરૂર છે. અને આપણે કેટલું ઇન્ટરેસ્ટિંગ કે મૌલાના રહીમ પણ એ જ કીધું કે ટેકનોલોજીના સાથે આપણે લેંગ્વેજીસ લર્ન કરવાની છે. તો આપણા માટે દાવત છે કે આપણે અરબી નથી આવડતી તો શું થઈ ગયું, જ્યારે જાગ્યા ત્યારે સવાર શીખવાનું છે. અને શરૂઆતના અંદર નથી આવડતું આપણે તો આપણે ટ્રાન્સલિટરેશનને વાંચીને જોઈ શકીએ છીએ. કેમ કે આપણને તમે યકીન નહીં કરશો, અમારી જ્ઞાનની ક્લાસીસમાં અમે ડિસ્કસ કરેલું કે કેવી રીતે જ્ઞાનના અંદર પણ આપણા પીરોએ આપણે કુરાનના અક્ષર બતાવેલા છે.
આપણે એવું લાગે છે કે આપણે અરબી નથી આવડતી, પણ જ્યારે ટ્રાન્સલિટરેશન તમે વાંચવાની કોશિશ કરશો તો તમે ઓળખી શકશો કે શું શબ્દ વાપરેલું છે. કેમ કે આપણી જ્ઞાનિક લેંગ્વેજના અંદર ઘણા બધા કુરાનના શબ્દ છે. તો અગેન આ આખી ક્લાસ ડેડિકેટેડ કરેલી કે આપણે ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાન્સલિટરેશન વાંચવાનું છે. અને એટલે જ આપણે તમે અગર શરૂઆતની ક્લાસીસને જોશો તો નાચીઝે હંમેશા પ્રમોટ કર્યું યુસુફ અલીનો કુરાન, કે માર્કેટના અંદર યુસુફ અલીનો જે કુરાન છે એ સુન્ની કુરાન છે, પણ એના સાથે ટ્રાન્સલિટરેશન દીધેલું છે. અને જે લોકો ઇંગ્લિશ જ વાંચે છે આજકાલના બચ્ચાઓ, તો એ લોકો ટ્રાન્સલિટરેશનથી વાંચીને એ અરબીને સમજી શકશે. તો આખી પૂરી ક્લાસ એમાં રિસર્ચ ઉપર આ કરેલી છે. અને અલ્હમ્દુલિલ્લાહ જે લોકોને ઇન્ટરેસ્ટ છે એ લોકો એ ફાયદો પાડી શકે છે કે શું શબ્દ છે ને શું શબ્દ નથી, એ બધું ડિસ્કશન કરવામાં આવેલું છે. પછી આપણે સૂર્ય અલ આરાફના અંદર ગયા હતા અને આપણે દીને હકની વાત કરેલી કે ખુદાએ પોતાના નાતિક, પોતાના પેગમ્બર મોકલેલા છે નૂરના સાથે. અને પછી ખુદા સૂર્ય તોબાના અંદર, સૂર્ય યુનુસના અંદર ફરમાવે છે કે ભલે ને કેટલું બી દુશ્મનોને ખરાબ લાગે, કેટલી બી તકલીફ થાય, પણ ખુદા પોતાનો નૂર તો કમ્પ્લીટ કરીને જ રહેશે. ખુદા પોતાનું નૂર તો કમ્પ્લીટ કરીને જ રહેશે. તો અહીંયા એક ક્વેશ્ચન બહુ મોટો ઊભો થાય છે કે ખુદાનો નૂર શું અધૂરું છે કે એને કમ્પ્લીટ કરવાની જરૂરત છે? તો પછી આપણે કંઈક અલગ અલગ રેફરન્સીસ, ઇનડાયરેક્ટ રેફરન્સીસ લઈને સમજ્યા હતા કે આપણે જે વાત કરી રહ્યા છે એ એકચ્યુઅલી ખુદાના નૂરની વાત નથી, આ તો મોમિનના નૂરની વાત છે, કયામતના દોરની વાત છે, દરજાતની વાત છે, હુદુદ દીનની વાત છે. આ બધા લેક્ચર અવેલેબલ છે. હુદુદ દીનના લેક્ચર બેસિક જે કોર્સ શરૂના અંદર કરાવવામાં આવ્યું હતું એ પણ છે, અને પછી એડવાન્સ જે કોર્સ કરેલું હતું આપણી બુક સ્ટડીના સાથે એ પણ અવેલેબલ છે. તો જે લોકો અહીંયા સિરિયસલી આવી ગયા છે અને જે લોકો ઇલ્મમાં આગળ વધવા ચાહે છે એ લોકોના માટે દાવત છે. પણ જે લોકો ખાલી ક્યુરિયોસિટી માટે આવી ગયા છે ને ચાલવા જાય છે ને આવે છે ને જાવે છે, તો એ લોકોનું અહીંયા આપણે મરજી છે, આપણે એમ કહેશું. તો ખુદાજી છે એ કુરાનના અંદર ફરમાવે છે કે ખુદાજી છે એ નૂર પૂરો કરીને જ રહેશે. અને પછી આપણે સૂર્ય હદીદ અંદર વાંચેલી કે કેવી રીતે મોમિન અને મોમિનાતનું નૂર જે છે ખુદા કમ્પ્લીટ કરે છે, કેમ કે લોકો દુઆ કરે છે. તો એ કેની વાત થાય છે? આપણા જેવા ગરીબ માણસોની, કેમ કે આપણે દુઆ કરીએ છીએ મોલાથી કે યા મોલા તું અમારી તું રૂહાની તરક્કી કર, અસલમાં વાસલ કર. તો આ બધી આપણે આપણા ઉપર અપ્લાય કરીને આ ચીજો, આ કોન્સેપ્ટ બધા કુરાનના અંદરથી શીખેલા અને સમજેલા. અને પછી આપણે સૂર્ય રદની વાત કરેલી કે કેવી રીતે સૂર્ય ઇબ્રાહિમ, સૂર્ય રદની વાત કરેલી કે કેવી રીતે આંધળા અને જોતા એક જેવા તો નથી થઈ શકતા. જે આંધળો છે તો એ આંધળો છે, અને જે જોવે છે ને દેખાય છે. આ બે અલગ અલગ વાતો છે. આના અંદર આપણે જ્ઞાનની બી ડિસ્કશન કરેલી. અને પછી આપણે સૂર્ય ઇબ્રાહિમ વાંચેલી, જેના અંદર આપણે હુરૂફે મુક્તતાની વાત કરેલી, ડિસજોઇન્ટ લેટર્સની વાત કરેલી, ખુદાના દિવસ જે છે એની વાત કરેલી. અને પછી આપણે એ પણ વાત કરેલી કે વિલિંગલી તોહન વ કરહન, વિલિંગલી ઓર અનવિલિંગલી બધાને જાવું તો એના પાસે જ. આપણા ઉપર આધાર રાખે છે કે આપણે ફેસલો કરીએ આજે કે જાગ ઉઠ જાગ મન મેરા તું કાહે કો સોતા હૈ, માન ખા જન્મ રતન હૈ તું કાહે કો ખોતા હૈ. તો એ આપણા ઉપર છે કે આપણે જાગીએ અને એ ડિસિઝન કરીએ અને આપણે રસ્તા ઉપર ચાલીએ, તો જ આપણે આ બધી ચીજો જે છે આ આપણી સમજ પડે. કેમ કે આ બધું ચીજો શું કામ કરી રહ્યા છે? આપણી અક્કલને ખોરાક મળે. જેવી રીતે બદનને ખોરાક દીધું તો બદન જવાન થઈ ગયું. રૂહનો ખોરાક zikr ઇબાદત છે, અક્કલનો ખોરાક ઇલ્મ જ્ઞાન છે. તો જ્યારે આપણે આ ઇલ્મ વાંચ્યું તો ઇલ્મથી આપણે એટલી બધું સમજ પડી છે. તો પછી આપણે સૂર્ય 22 વાંચી અને એના અંદર આપણે બુક ઓફ એનલાઇટનમેન્ટની વાત કરેલી. તો આ બધા લેક્ચર છે અવેલેબલ. તો આ બહુ બ્રીફ રિવ્યૂ કરેલું. અને પછી આપણે મિસબામાં આવી ગયા, સૂરતુન નૂર અને 35 નંબરની આયત. અને આ આયત આપણે જાણીએ છીએ કે આ આયત બહુ જ ઇમ્પોર્ટન્ટ આયત છે, અને એના અંદર આપણે ખૂબ ઊંડાણમાં ગયા.
કેમ કે ક્વેશ્ચન આવતા હતા અને ઇન્ટરેસ્ટ હતું અને મુશ્કેલ કોન્સેપ્ટને આસાન કરવાની ગુજારિશ હતી. તો બહુ જ આસાન જબાનના અંદર ખમિયાથી ધીમા તરીકાથી આસાન યુ અલગ અલગ સ્ટ્રેટેજીસ કરીને સમજાવવામાં આવ્યું છે કે તાવીર શું છે, બાતિન શું છે આ વર્ષનું. એમાં હુદુદ દીનના કોન્સેપ્ટ, ખુદાના દિવસ, ખુદાના નાતિક જે છે એ ખુદાના દિવસ છે. અને પછી ખુદાના જે નાતિક દિવસ છે એના સાથે અસાસ ઇમામ આવે છે. તો ખબર પડી કે ઇમામના અંદર પણ ટાઈપ્સ ઓફ ઇમામ છે. ઇમામ એક નથી હોતા, ઇમામના અંદર પણ ટાઈપ છે. જે લોકો નવા ફ્રેન્ડ્સ છે એ લોકોએ ક્યારે આ વાત સાંભળી નહીં હશે કે ઇમામના અંદર પણ ટાઈપ્સ છે. અને એ ટાઈપ્સ આપણે ડિસ્કસ કરેલી, ઇમામે મુસ્તકર, ઇમામે મુસ્તવદા, ઇમામે અસાસ એન્ડ સો ઓન. તો જે લોકોને ઇન્ટરેસ્ટ છે એ લોકો સમજે છે, ડેફિનેશનને સમજે છે અને સમજે છે કે કેવી રીતે એ અપ્લાય થાય છે. આ બધી જે ચીજો છે એ મેટર કરે છે કે આપણે જાણીએ. અને આપણે આ પણ ઇમામ શનાસીના હવાલાથી નસીરુદ્દીન તુસીએ જે કુલિયો આપેલો કે જ્યારે આપણે ઇમામની ઓળખની વાત કરીએ છીએ, આપણે દુઆ કરતા હોઈએ છીએ કે યા મૌલા તો અમને હકીકતી શનાખ્ત બક્ષ. તો એ કહે છે કે શનાખ્ત જે છે પેલે જિસમની થાય છે. શનાખ્તે જિસ્મે ઇમામ. આપણે મૌલાના રહીમને જોયા તો જિસમની શનાખ્ત, પછી શનાખ્તે ઇસ્મે ઇમામ, એના નામની ઓળખ, એના નામની શનાખ્ત, પછી શનાખ્તે ઇમામતે ઇમામ. ઇમામત જે છે એ ઓફિસ છે, એક ઇન્સ્ટિટ્યુશન છે. અને ઇમામ જે હાજર અને મોજૂદ ઇમામ છે જે ઓફિસને ચલાવે છે. પછી શનાખ્તે હકીકતે ઇમામ, જે એના અંદર ખુદાનો નૂર છે, ઉલ્હિયત, ડિવિનિટી આપણે કહીએ કે રબ્બાનીયુન ઇન્સાનિયુન, જે આપણે ટર્મ્સ બીજા સેશનના અંદર વાપરતા હતા, જે આપણે ગ્લોબલ લેક્ચર્સના અંદર સાંભળીએ છીએ. તો જ્યારે આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર છે તો એની શનાસી, એની શનાખ્ત એક નથી, દરજા બદરજા છે. તો એ બધા દરજાને આપણે સમજશું તો જ આપણે એને ઓળખી શકશું. તો ઘણું બધું ઇલ્મ છે, ઘણી બધી આપણા માટે કસણી છે, રિયાઝત છે, વર્ઝિશ છે કે જેને જેટલું ઇન્ટરેસ્ટ, જેટલું શોખ હોય એ શીખે અને ઊંડાણમાં ઉતરે. અને આ ઇશ્કનો સોદો છે, કેમ કે ઇમામને ઓળખવું, જે આશિક હોય એ જ ઓળખવાની ચાહના રાખશે. તો ઇશ્કનો સોદો પણ છે. પછી આપણે દુઆએ નૂરના અંદર આપણે જાળની વાત કરેલી કે ભાઈ આખો કોન્સેપ્ટ ટ્રીનો છે, શજરાએ તૈયબા. સૂરે ઇબ્રાહિમના આપણે વર્ષથી એને મલાવીને સમજ્યા કે પાક ઝાડ, પાક પ્યોર ટ્રીના શું માયના છે. અને આપણે સમજ્યું કે જે ઇમામતનો સિલસિલો છે, જે ઇમામ જે મઝહર છે, ઇમામ જે ઝહૂર થાય છે, જેના અંદર ખુદાનો નૂર ઝહૂર થાય છે. તો જે ઇમામ જે છે એના અંદર ખુદાનું નૂર ઝહૂર થાય છે. પ્લેસ ઓફ મેનિફેસ્ટેશન, લોકસ ઓફ મેનિફેસ્ટેશન ઇંગ્લિશના અંદર કહેવામાં આવે. તો એ ઇમામ છે જે મઝહર છે ખુદાન. આપણે એની વાત કરેલી કે પછી અને ઝાડના અંદર રૂટ હોય છે, તો રૂટ આપણે પેગમ્બરની વાત કરેલી. અને પછી એની બ્રાન્ચ એવી કે આસમાન ઉપર જાય છે અને એક જ બ્રાન્ચ છે. કેવો ક્યારેક એવો ઝાડ જોયો છે કે જેની એક જ બ્રાન્ચ હોય? ખુદા કુરાનમાં ફરમાવે છે. તો આપણે એ પણ ડિસ્કસ કરેલું કે ખુદા તો મિસાલો આપે છે, પણ આપણે મિસાલાના જે એના પાછળ જે મગઝ હોય છે, જેવી રીતે મોલા ફરમાવે છે ને કે તમે બદામના છિલટા ખાવ છો, મગજને મૂકી દો છો. તો જે મગઝ છે, જ્યારે આપણે એને સમજીએ છીએ તો ખબર પડે છે આ તો નૂરાની ટ્રીની વાત થાય છે, આ તો ઇમામતના ટ્રીની વાત થઈ રહી છે કે એનો સિલસિલો ક્યારેય ખતમ નથી થતો. જમીનના અંદર એની જડ છે ને ઝાડ છે ને એની બ્રાન્ચ છે આસમાન સુધી જાય છે. અને એની અંદર ફ્રૂટ જે છે ક્યારેય ખતમ નથી થતા, હંમેશા એના અંદર ફ્રૂટ લાગે છે. તો આલમે ઉલવી સુધી એ ઝાડ જે છે ભૂગે છે અને એનો જે ફ્રૂટ છે એ બહુ મીઠો, બહુ આનંદ આપે છે. કેમ? એ ફ્રૂટથી આપણે ઇલ્મ અને હિકમત મળે છે, કેમ કે એ ઇમામ દ્વારા આવે છે. અને ખુદા ફરમાવે છે કે હું મિસાલો દઉં છું, તમે જોતા નથી. કે આજી શબ્દ, પાક શબ્દની વાત કરી લે આપણે, ઇસ્મે આઝમની વાત કરેલી આપણે
કે જે પાક શબ્દ છે એ ઇસ્મે આઝમ છે અને ઇમામના તરફથી આપણે દેવામાં આવે છે. એ એવો શબ્દ છે કે એ શબ્દ છે આપણે ગુરુ સાથે મલાવે છે. સત શબ્દ હે ગુરુ હમારા. આપણે એ પણ ડિસ્કસ કરેલું. આપણે ભમર ગુફાની વાત કરેલી. આપણે આલમે શખ્સીની વાત કરેલી કે કેવી રીતે પર્સનલ વર્લ્ડના અંદર આ બધું થતું હોય છે. બહાર કાંઈ નથી દેખાતું, બધું અંદરનું બાતિનની વાત છે. પણ આ બધી ચીજની સમજ કુરાનની જ્યારે આપણે ઊંડાણમાં સ્ટડી કરેલી, ફરમાન આપણે કુરાનના અંદર લઈ ગયો અને કુરાનથી આપણે એટલું આનંદ આપણે પ્રાપ્ત કરેલું કે આ બધી ચીજની સમજ કેવી રીતે ઇસ્મે આઝમજી છે એ આપણો ગુર છે. અને કેવી રીતે ભમર ગુફા, સિક્રેટ સેન્ચ્યુરી કે હઝીરતુલ કુદ્સ જે આપણે વાત કરેલી કે બધું આલમે શખ્સીના અંદર થાય છે ને પછી આપણે અહીંયા એક નૂર ભેગું થઈ જાય છે. તો આ બધી ચીજો ડિસ્કસ કરેલી. કેવી રીતે ફના થવાનું છે એના સાથે, કેવી રીતે આપણને ફના થવું છે એના સાથે, કેવી રીતે ઇસ્મે આઝમ આપણને વાંચવાનું છે. અને પછી આપણે જેવી રીતે કીધું કે કેટલા ઇમામના ટાઈપ્સ છે આપણે ડિસ્કસ કરેલા. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી કેમ કે આમાં ઘણા બધા આપણે રાઝોનો પણ વાત કરેલી. કેમ કે આ ક્યામતનો જમાનો છે તો આપણે રાજની વાત કરવી પડશે, કેમ કે આ જમાનાના અંદર ઇલ્મ છે અને ઇલ્મ દેવામાં આવે છે. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી મૌલાની હિદાયતથી, મૌલાની મદદથી એ હિદાયત આપે છે. આપણે કલામે મૌલામાં ગયા અને આપણે આખો ચેપ્ટર આદાબ ઉપર કરેલું. અને આદાબની વજહથી જે સવાલ થાય છે આ ગ્રુપના અંદર એ બહુ વિચારીને સમજીને સવાલ થાય છે. હું એની મિસાલ આપીશ. હું બીજા મારા ભાઈ બહેનો સાથે વાત કરતી હતી કે કેટલો અચંબો છે કે આપણે સાંભળીએ છીએ કેવા કેવા સવાલ સાંભળીએ છીએ, રાઈટ? બહુ અજીબ લાગે છે. ઠીક છે, સવાલ સવાલ છે, હું એમ નથી ડિસ્કરેજ કરતી કે સવાલ ન કરવા જોઈએ, પણ વિચાર કરીને કરવા જોઈએ. એની મિસાલ આપીશ અને હું કોઈને ખરાબ લગાવવા માટે આ રીઝન નથી, પણ આપણને વિચાર કરવા માટે છે. કેમ કે આપણે બધા એડલ્ટ છીએ અહીંયા અને આપણે વિચાર કરવાનું છે. એક વખત ઇમામનો હુકમ આવી ગયો, એક વખત ઇમામની વિલ આવી ગઈ, પછી આ ઇમામ કે ઓલો ઇમામ કે ભાઈ ઇમામ કે દીકરો ઇમામ, જ્યારે આપણે એવા સવાલને આપણે કરીએ છીએ અને આપણે હિસ્ટ્રીની કોઈ તાલીમ નથી, હિસ્ટ્રી આપણે સમજી નથી, વિલના આવવાના બાદ જ્યારે આપણે એવા સવાલ કરીએ છીએ તો એવું લાગે છે કે આદાબથી બહાર વયા જાય છે. એટલે ઘડી ઘડી સન્ડે લેક્ચરના અંદર ડૉક્ટર સાહેબ કહેતા હતા કે તમને આ તો પોતે કોઈ જવાબ મળી જશે, ઓટોમેટિકલી મળી જશે, તમે શું કામ ફિકર કરો છો? તો આ બધી ચીજો જે દાયરાના અંદર આવે છે ને એ દાયરાને કહેવામાં આવે છે આદાબ. અને કલામે મૌલાના અંદર મૌલા અલી આખું ચેપ્ટર છે જે આદાબ ઉપર વાત કરે છે. તો આપણે એ ડિસ્કસ કરેલો. અને હું કહું છું એની વજહથી જે ગ્રુપ અહીંયા રેગ્યુલરલી આવે છે એ લોકો બહુ વિચારીને, તોલીને, સમજીને સવાલ કરે છે. કેમ કે સવાલ કરવું વાજિબ છે. સમજ નથી આવતું તો સવાલ કરવાનું છે, પણ આપણે બહુ વિચારીને સંભાળીને સવાલ કરવાનું છે. કેમ કે જે આપણી ચાહના છે ને અહીંયા ભેગા થઈને શીખવાની એ છે કે આપણે આગળ વધીએ, ફરમાનબરદાર બનીએ અને રૂહાની તરક્કીને પ્રાપ્ત કરીએ. તો આ બધી ચીજો આપણને ધ્યાનમાં રાખીને આપણે શીખી રહ્યા છીએ. અને પછી આપણે મૌલાના સુલતાન મોહમ્મદ શાહની વાત કરેલી કે મૌલાના સુલતાન મોહમ્મદ શાહજી છે એક યુનિક ઇમામ. જેવી રીતે મૌલા ગાદી ઉપર બેઠા, પહેલે તો એ પેદા થયા તો શું કહેવામાં આવ્યું એના ગ્રેન્ડફાધરે કે કોલ હિમ મોહમ્મદ સુલતાન, એ દુનિયા પર રાજ કરશે, મોહમ્મદ સુલતાન. અગર તમે નથી વાંચ્યું ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બારામાં તો વાંચો કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની પેદાઈશ ઉપર કેવી રીતે બધા ખુશ થયા હતા. અને જેવી રીતે એ ગાદી ઉપર બેઠા, 7 વર્ષ 10 મહિનાની ઉંમર, નાનકડા બચ્ચા, અને શું કીધું? આ આખિર જમાનો છે. તો આપણે આખિર જમાનાને ડિસ્કસ કરેલું. આપણે જે ટર્મ હુજ્જતે કાયમ જે છે કે પડદા છે, આ બધી ચીજો આપણે ડિસ્કસ કરેલી. અને જેવી રીતે સૈયદના નાસિર ખુસરોએ વજેદીનના અંદર તાવીલ આપેલી સૂરે કદરના અંદર કે એક ઇમામ એવો ઇમામ છે જે 1000 ઇમામ કરતા સારો છે. આ બધી ચીજો આપણે ડિસ્કસ કરેલી કે એવા ઇમામ પણ છે જે 1000 ઇમામ કરતા વધારે સારા છે, પણ નૂર એક જ છે. નૂર એક જ છે, યાદ રાખજો કે નૂર એક જ છે. પણ ઇમામના અંદર પણ દરજાત છે. આ બહુ મુશ્કેલ લેસન હતો, પણ બધા એને બરાબર રીતે શીખી ગયા. અને પછી આપણે લૈલતુલ કદરની વાત કરેલી
કે કેવી રીતે લૈલતુલ કદરના બાતીમાં શું થાય છે. અને પછી આપણે હિસ્ટ્રીની પણ વાત કરેલી કે હિસ્ટ્રીના અંદર કેવી રીતે આપણા ઇમામોને મારી નાખવામાં આવતું હતું, આપણા ઇસ્માઇલીઓને કેટલી તકલીફ દેવામાં આવતી હતી. પણ કિયામતનો જમાનો શરૂ થઈ ગયો, શાકરીમાં આપણને બધાને દાય બનાવી નાખ્યા અને બધી જે તકલીફો જમાતના ઉપર હતી, જે મુશ્કેલાત જમાતના ઉપર હતી, જે હેવી લોડ ઓફ પરસિક્યુશન મોલા ફરમાવે છે કે ઉપાડી લેવામાં આવ્યું છે. આ જમાતને એવી તકલીફ નથી, પણ હજી બી સાંભળવામાં આવે છે કે અમુક જમાતો બહુ તકલીફમાં છે. એટલે મૌલાના રહીમે ફરમાવ્યું કે સેફટી અને સિક્યોરિટી માટે આપણા મૌલાજી છે એ કામ કરશે. પણ એવો બી જમાના હતો કે ઇમામ બધા જમાતને કહી નહોતા શકતા, કેમ કે અગર કોઈને ખબર પડે કે આ ઇમામ છે તો ઇમામને મારી નાખતા હતા. તો આપણે એક બહુ બ્યુટિફુલ જ્ઞાન કરેલું કે પીર ફરમાવે છે કે મારો બહુ ફેવરેટ વર્ડ્સ છે, તમને શેર કરું. પીર કહે છે, સાંકડી સીડીમાં હે મને ગુર મળ્યા, સાંકડી સીડીમાં હે મને ગુર મળ્યા, મારે લોકો શું વ્યવહાર, કાંટાની મિસી ગુરને કરું પણ. શું કહે છે? પીર કહે છે કે પતલી ગલીમાં જાતા હતા અને મોલા આવતા હતા, પણ દુનિયાથી વ્યવહાર, કેમ કે કોઈને ખબર નહોતી કે આ ઇમામ છે. તો એવું ઝૂકી ગયા કે પગમાં કાંટો લાગ્યો છે અને ઇમામ ગુજરી ગયા તો ઇમામના પગ ઉપર પાબોસી કરી લીધી, તરત હાથ રાખી લીધો. આવી રીતે આપણા પીરોએ આપણી જ્ઞાનના અંદર સમજાવેલું છે કે કેવી રીતે હિસ્ટ્રીના અંદર ઇમામજી છે તકિયાના અંદર રહેતા હતા, છુપાઈને રહેતા હતા, પડદામાં રહેતા હતા. અને આપણી હિસ્ટ્રી આપણે બતાવે છે કે ઇમાએ મસ્તુરી, આ બધી જે ટર્મ્સ છે આપણી હિસ્ટ્રીના અંદર, જેવી રીતે મૌલાના રહીમે ફરમાવ્યું ને કે આપણે હિસ્ટ્રી શીખવાની છે, મહેનત કરવામાં આવશે, હાઈ ક્વોલિટી રિલિજિયસ એજ્યુકેશન, અને આપણી હિસ્ટ્રી આપણે જાણવાની છે. કેમ કે જ્યાં સુધી આપણે હિસ્ટ્રી નથી ખબર, આપણે એવા એવા સવાલ કરીએ છીએ કે જેનો ક્યારેક ક્યારેક બહુ એવિડન્ટલી એવું લાગે કે આપણે ઇલ્મની જરૂર છે, આપણે વધારે ઇલ્મ હાસિલ કરવાની જરૂરત છે. અને પછી આપણે આયા નૂરના અંદર લાઇટ અપોન લાઇટના અંદર આપણે વાત કરેલી કાયમ આલે મોહમ્મદ કોણ છે, કેવો રેન્ક છે. પછી આપણે જ્ઞાનના અંદર કાયમને ગોતા, અને આપણે અમુક 2 કે 3 સેશન કરેલા કે કેવી રીતે કાયમ ઇમામ જે કોઈ નથી સાંભળેલું જ્ઞાનના અંદર મેન્શન છે. પછી આપણા ગ્રુપના અંદર અમુક અલવાઇઝીસ હતા, મિશનરીઝ હતા, એ લોકો કીધું કે ભાઈ તમે આ અમુક ચોપડીઓ જ વાપરો છો પીર નાસિર ખુસરોની, બીજી ચોપડીમાં બતાવો. તો આપણે આઈએસની ચોપડીઓ ઉપાડીને એમાં બતાવેલું કે કાયમ ક્યાં ક્યાં મેન્શન કરેલા છે. તો આ બધી ડિટેલના અંદર સ્ટડી કરેલી છે અને આપણે કિયામતની વાત કરેલી છે કે કેવી રીતે નાની માઇનર કિયામત ને મેજર કિયામત ને કેવા સાયકલ્સ, આ બધું આપણે ડિસ્કસ કરેલું છે. ઘણું બધું આપણે ઇલ્મ જે છે એ ઊંડાણમાં હાસિલ કરેલું છે. તો બહુ જ મોલાની રહેમત થઈ છે આપણા ઉપર કે કેવી રીતે આપણે રસ્તા ઉપર ચડીને મહેનત કરીને આપણે આ ઇલ્મ હાસિલ બરાબર કર્યું છે. પછી અહીંયા એક ફરમાન છે જે મોલા પપ્પા આપણે કહે છે, મોસ્કો રશિયાના અંદર 1995 શાહ કરીમનું ફરમાન. મોલા ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કે the fundamental principle is the recognition of the imam of the time. It is he who interprets the faith. It is he who guides the Jamaat in the interpretation of its faith at any time during its lifetime. આ ઇમામની જ હિદાયત છે, એ જ આપણને દોરવણી આપે છે અને એ જ આપણે આ હુકુમ કરી રહ્યા છે કે સૌથી મોટો કામ અગર કોઈ ઇસ્માઇલી માટે છે તો એ છે ઇમામની શનાખત. તો આ જ ફરમાનબરદારી કરતા આપણે ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ. અને જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ ગુજરાતી ક્લાસ છે ને શું મહેનત થતી હશે, તો તમને હું બતાવું કે અમે ફરમાન વાંચીએ છીએ, જ્ઞાન ડિસ્કસ કરીએ છીએ, કુરાન તો તમે સમજી ગયા કે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને અમે જે ચોપડીઓ રેફર કરેલી અમુક નામ અહીંયા છે, ડિગ્રી ઓફ એક્સલન્સ ઓફ ફાતમી ટ્રીટીઝ ઓન લીડરશિપ ઇન ઇસ્લામ, an anthology of Ismaili literature, Shii interpretation of Islam, Ismaili thought in the classical age, Command and Creation, a Shii cosmological treatise, Paradise of Submission, Sublime Realities, A Thousand Wisdom. અને પછી આ 3 વેબસાઇટના અંદર ઘણી ચોપડીઓ આપણે રેફર કરેલી. કેમ કે ઘણી વખત એવું લાગે છે, જેવી રીતે અમુકને લાગે છે કે ભાઈ આ અમુક વેબસાઇટ તમે વાપરો છો, બીજી ચોપડી તમને ખબર નથી, તો બધા નામ તમને દેવામાં આવે છે. અગર તમને વધારે શોખ હોય વાંચવાનો ઇમામના બારામાં અને બધા રેફરન્સીસ ક્યાંથી આવે છે,
તો આ ચોપડીઓ તમે સ્ક્રીનશોટ લ્યો અને આ ચોપડીઓ આઈએસમાં અવેલેબલ છે અને વાંચો. અને અગર તમે ઓનલાઈન વાંચવાનું છે તો આ 3 વેબસાઇટ છે, તમે જઈને આ વેબસાઇટમાંથી ચોપડી તમે વાંચી શકો છો. ઓલરાઈટ, તો હવે આ વાત થઈ ગઈ. હવે આપણે આ ફરમાન જોઈએ. આ ઝાંઝિબારનું ફરમાન છે, મૌલા સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન 13 જુલાઈ 1899નું. સર્વાપુર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમારી તમને કહેવાની મતલબ એ છે કે તમારે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ, જેથી તરત તમને દીન રોશન થઈ આવશે. અમારું દીન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાંસલ થશે. અમારો દીન અક્કલ ઉપર રચાયેલ છે. અક્કલ વગર દીનની તપાસ કરશો તો વધારે સમજી નહીં પડે અને કાંઈ પણ હાંસલ થશે નહીં. પણ અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. અક્કલની કેટલી અહેમિયત છે. જે દીનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે અને બિલકુલ રહેશે નહીં. ખાલી ઘસાઈ નહીં જશે, એ રહેશે પણ નહીં, વયું જશે, ખતમ થઈ જશે. તો પાયો ન હોય અને પડી જાય તો પછી કોઈ અહેમિયત, ખલાસ થઈ ગયું, બધું પડી ગયા, રસ્તાથી ભટકી ગયા. તો જી દીનનો પાયો અક્કલ ઉપર નથી તો અક્કલની કેટલી અહેમિયત છે. તમારો દીન અક્કલ ઉપર છે, તેને તમે તરાતી ઉપર કરી મૂક્યો છે. તમારો દીન અક્કલ ઉપર છે, તેને તમે ત્રાતી ઉપર કરી મૂક્યો છે, આપણે મૂકી નાખ્યું છે જેવી રીતે. તેથી જ કચાશ થઈ જાય છે. કાચું કામ કરશું, એ અક્કલની અહેમિયત નહીં આપશું તો આપણે સમજી નહીં શકશું કે આપણે શું કરી રહ્યા છીએ, શું કામ આપણે દુનિયામાં આવ્યા છે, આ બધું શું થઈ રહ્યું છે. બધી ચીજની સમજ આપણને અક્કલથી મળશે. અને આ 3 ફરમાનના રેફરન્સ છે. આના અંદર શાહ કરીમના ફરમાન છે અને બધાએ મૌલા બાપાએ ઇન્ટેલેક્ટના વાત કરેલી અને આપણે લાસ્ટ ક્લાસના અંદર કે એક ક્લાસના પહેલા ડિસ્કસ કરેલા. તો હું પછી પૂરો ફરમાન શેર નથી કર્યો, પણ ઇમામજી જ ફરમાવે છે કે પાર્ટિસિપેશન ઓફ મેન્સ ઇન્ટેલેક્ટ ઇન ધ પ્રેક્ટિસ ઓફ હિઝ ફેથ, ધ ઇન્ડિવિજ્યુઅલ સર્ચ ફોર એનલાઇટનમેન્ટ એન્ડ હેપીનેસ એન્ડ ધ બેલેન્સ બિટવીન ધ મટીરિયલ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ. માણસની અક્કલની વપરાશ દીન અને દુનિયા બેના માટે વપરાશ હોવું જોઈએ અને બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સની વાત દીન અને દુનિયા મૌલાના રહીમ પણ કરેલી. તો આપણે જોઈએ છીએ કે હિદાયત જે દીન દ્વારા છે ને, દીનના બારામાં ચેન્જ નથી થતી. આપણા અંદર જે છે એ જાગૃત આવે તો આપણે અમલ કરીએ. અગર આપણે જાગ્યા નથી તો સૂતા છીએ આપણે. તો ઇમામ આપણને શાહ કરીમમાં 3 ફરમાનના અંદર અક્કલની જ વાત કરે છે. અને બીજી અહીંયા કરાચી દરખાનાના અંદર ઇમામે ફરમાવેલું કે ઇન ધ શિયા ટ્રેડિશન ધ રોલ ઓફ ધ સોલ, ધ રોલ ઓફ ધ ઇન્ટેલેક્ટ આર પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્ટ. અગર રૂહની સમજ છે, અગર રૂહની અહેમિયત છે કે ઝિકર ઇબાદત ઇસ્મે આઝમની જરૂરત છે, એવી રીતે ઇમામ ફરમાવે છે કે અક્કલની પણ જરૂરત છે અને અક્કલની પણ અહેમિયત છે. અને રૂહાની તરક્કી માટે સ્પિરિચ્યુઅલ એન્લાઇટનમેન્ટ શાહ કરીમ શબ્દ વાપરે છે, જે મૌલાના રહીમ પણ વાપરેલું કે અગર તમને સ્પિરિચ્યુઅલ એન્લાઇટનમેન્ટ જોઈએ છે તો તમે રૂહ અને અક્કલ બેયને ખોરાક ખરાવો તો જ તમે જે હકીકતી ખુશી છે એને પ્રાપ્ત કરી શકશો. વરના તો બંદગી બી કરશે પણ ફાયદો નહીં થશે. પછી મૌલા બાપાએ 3જા ફરમાનના અંદર પણ એ જ વાત કરેલી કે યુ મસ્ટ સિટ ઇન એન ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ વિથ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ ઓફ સર્ચ એન્ડ સબમિશન. અક્કલથી અને રૂહાની એટીટ્યુડ કેવી રીતે મૌલા શબ્દ વાપરેલું છે, આપણે વિચાર કરવાનું છે કે એવું પણ એટીટ્યુડ હોય કે આપણા અંદર એ ઉત્સાહ, એ ચાહના, તડપ હોય કે મને ઇલ્મ હાસિલ કરવું છે અને પછી એના અંદર સબમિટ પણ કરવાનું, ફના પણ થવાનું. તો આ બહુ મોટા મોટા શબ્દ છે જેના અંદર બહુ વિચાર અને ખ્યાલ કરવાની જરૂર છે. ઇમામ સુલતાન વચ્ચે આપણે હુકમ દીધેલું કે 2 કલાક તમે ખ્યાલ કરો. આ ખ્યાલની વાત છે, કેમ કે વગર ઇલ્મે ખ્યાલ પણ આગળ નથી જતો. પછી આ બીજો ફરમાન છે મૌલા બાપા વેન્કુવરનું ફરમાન છે, 2005નું ફરમાન, June 10th. અને મૌલા ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Keep in mind that Shia Ismaili Tariqa of Islam
is a tariqa, first of all, of peace. Secondly, it is a tariqa of wisdom and knowledge. We seek knowledge. We do not reject knowledge. And we seek knowledge for good purpose. As the Quran says, in order better to understand the creation of Allah, but also better to serve the people amongst whom we live. So uphold values of peace and generosity and kindness and building relations between communities. Those are the values that have been ours for centuries. Allahumma salli ala. અહીંયા જે પાઠ ઉપર ભાર દેવાની વાત જે થઈ રહી છે આપણા ટોપિકના હિસાબે, અગર આપણે ઇલ્મ અને હિકમત હાસિલ નહીં કરશું તો આપણે જે આપણું દીનનો જે મગજ છે ને, જે દીનની જે અહેમિયત છે ને, આપણો તરીકો જ હિકમત અને ઇલ્મનો છે. આપણો તરીકો બાતની તરીકો છે. બાતિન આંખોથી દેખાતું નથી, પણ એ બાતની આંખો ખોલવા માટે જે ઇલ્મ દરકાર છે એ ઇલ્મ હાસિલ કરવાનું છે. ત્યારે જ આપણી અક્કલના પડદા ખુલશે અને પછી આપણે જોઈ શકશું. આંધળો અને જોવાવાળો એક જેવો તો નથી થઈ શકતો. આ જે કુરાનના અંદર આપણે સૂરે રદના અંદર વાંચેલું કે શું આંધળાને જોતા કોઈ એક જેવા થાય? તો નો જ થાય ને, વાત બનતી જ નથી ને. તો જે જોએ છે કેવી રીતે? ઇલ્મની આંખોથી એ લોકો આ ચીજોને સમજે છે. પછી મૌલા બાપાનો બીજો ફરમાન, મુંબઈ ઇન્ડિયા 2008નો ફરમાન, મૌલા બાપા ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, seeking knowledge is part of the duty of every Muslim all through his lifetime, and to use that knowledge for the benefit of people is the ethic of Islam. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઘણી વખત મને યંગસ્ટર્સ પૂછે કે શાકરીમજી છે ને એથિક ઓફ ઇસ્લામની ઘણી વાત કરે છે, એના અંદર શું શું આવે છે? મોરાલિટી તો આપણે બધા કરીએ છીએ, તો મોરાલિટી તો બધા સિટીઝન બધા દીનના અંદર અને મુલ્કોના અંદર ને શીખવાડવામાં આવે છે સ્કૂલોના અંદર કે સારા સિટીઝન થાવ તો તમારા અંદર એથિક્સ તો હોવા જોઈએ ને. પણ જો ઇમામ સમજાવે પણ છે કે એથિક ઓફ ઇસ્લામના માયના શું છે. અગર આપણે ઇલ્મ નથી હાસિલ કરતા ને, પહેલે તો મોલા ફરમાવે છે કે જો ઇલ્મ લેવાની તમારી ડ્યુટી છે, પૈગંબરની તમે હદીસ ઉપાડો, સુલતાન બાદશાહના ફરમાન ઉપાડો કે તમે કોઈ બી ઉપાડો, ઇલ્મ આપણી ડ્યુટી છે. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની વાત નથી થઈ રહી, એ પણ કરવાનું છે અને એ આપણે દુનિયાવી રોજી આપે છે ને આપણે દુનિયામાં સુખી છીએ. શું આપણે આટલું જ ટાઈમ ઇન્વેસ્ટ કરેલું છે કે આપણે દીનની નોલેજ પણ મળે? બેલેન્સ કરવાનું છે ને, તો કેવી રીતે આપણે બેલેન્સ કરેલું છે? તો મૌલા ફરમાવે છે કે તમારી ડ્યુટી છે, અગર તમે આપણે મુસ્લિમ છીએ, આપણે ઇસ્માઇલી તરીકાને પાડીએ છીએ, તો આપણે આખી જિંદગી ઘોડિયાથી લઈને કબર સુધી શીખવાનું જ છે, શીખવાનું જ છે. અને મૌલા ફરમાવે છે કે આ જ તો એથિક ઓફ ઇસ્લામ છે. તો કોઈ મને પૂછે કે એથિક ઓફ ઇસ્લામની ડેફિનેશન આ સામે છે. મોરાલિટી હજી નીચે છે, કેમ કે મોરાલિટી ને સારા સિટીઝન તો બહુ બીજા મઝહબના માણસો બહુ સારા માણસો હોય છે. તો અહીંયા સારા માણસની વાત થઈ રહી છે કે દીની ઇલ્મ અને બાતિનની વાત થઈ રહી છે? વિચાર કરવાનો છે, અગર ખ્યાલ કરવાનું છે આપણે. આ બધી હિદાયત આપણા માટે મોજૂદ છે. પછી આ બીજું ફરમાન મૌલા ફરમાવે છે, આ લાંબો ફરમાન છે તો આપણે વાંચીએ ને શું મૌલા કહે છે. આ હૈદરાબાદ ઇન્ડિયાનું 2006નો ફરમાન છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. Education today is a lifelong exercise. It is not something you start as a child and finish when you are grown up. ખુલ્લું હિદાયત. એવું નથી કે બચ્ચા હતા તો સ્કૂલ ગયા અને કોલેજ ને યુનિવર્સિટી કરી ખતમ, અલ્લાહ અલ્લાહ ખેર સલાહ ખલાસ. ના 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 ના, આ બહુ મોટી ભૂલ છે. મૌલા ફરમાવે છે ઇટ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. આપણે શીખતા જ ઇલ્મ હાસિલ કરતા જ રહેવાનું છે. The volume of knowledge available to the human race has never been greater. આ ક્યામત છે કે આ ક્યામતના અંદર આ માજીઝો છે કે એટલું ઇલ્મ આપણને મળી ગયું છે, એટલું ઇલ્મ મળી ગયો છે કે આવી રીતે ઇલ્મનો જે તુફાન છે આજના પહેલે નહોતો. And it is up to each murid to pick within this extraordinary volume of knowledge
that which will serve you best at a given time, in a given place, in your lifetime. અલ્લાહુમ્મા સલ્લી. મોલા શું ફરમાવે છે કે તમારા ઉપર આધાર રાખે છે અને તમારો ગ્રુપ નહીં, હર ઇન્ડિવિજ્યુઅલ, હર મુરીદ ઉપર આધાર રાખે છે કે એ આટલી બધી જે નોલેજ છે દુનિયા અંદર, સારી નરસી બધી નોલેજ છે. કોઈ મને એક ભાઈ મને કહેતા હતા કે છુટ્ટીનો દિવસ, રવિવારનો દિવસ હોય અને હું મારા ફોન ઉપર હું ટિકટોક પર કે અહીંયા હું જાઉં તો સ્ક્રોલ કરતા 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 સાંજ ક્યારે થઈ ગઈ મને ખબર નથી પડી. અને હું હેરતથી જોઉં છું મારા ભાઈને કે આ કેવી વાત છે, પણ આ હકીકત છે આજની દુનિયાની કે બેઠા છે વોટ્સઅપ પર, કેટલા કલાક થઈ ગયા ખબર ન પડી. હર જે सांस છે, કલામે મૌલા મૌલાલી ફરમાવે છે એક દમ પર દો શુક્રાને હક વાજિબ જાન, એક દમ પર દો શુક્રાને વાજિબ હક કે જાન. તો આપણે અગર આવી રીતે ફાલતુની ચીજોના અંદર લાગેલા છીએ, દુનિયાવી ચીજોના અંદર, તો આને શુક્ર અને યાદગીરી ક્યારે કરશું? તો મૌલા આપણને હિદાયત આપે છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ જે ચીજ છે ને એ જ મુરીદ. એક ફેમિલીના અંદર એકને બહુ ઇન્ટરેસ્ટ આવશે ઇલ્મના અંદર, બીજાને નહીં આવશે. પણ રિમેમ્બર, આ જે રિલેશનશિપ છે ને, આ જે અમલ છે ને, હર ઇન્ડિવિજ્યુઅલનું છે. આ ગ્રુપ કે ફેમિલીનો રિલેશનશિપ નથી. હર રૂનો મૌલાના રૂના સાથે રિલેશનશિપ છે. તો આ ઇન્ડિવિજ્યુઅલ મુરીદની ડ્યુટી થાય છે કે એ કયા જાતનું ઇલ્મમાં પોતાનો ટાઈમ વાપરશે. અને મૌલા ફરમાવે છે તમે એવો ઇલ્મ હાસિલ કરો, કેમ કે દુનિયાનો ઇલ્મ પણ છે, એવું નથી કે નથી, જે તમને સૌથી સારામાં સારો ફાયદો આપે. જે તમે લાઈફ ટાઈમ, જે ગિવન ટાઈમના અંદર છો, જે જગ્યા ઉપર છો, એમાં તમને બેસ્ટ સર્વ કરે ને એ ઇલ્મમાં તમે ઇન્ટરેસ્ટ લ્યો. તો હવે આપણે જેટલી આપણી ઉંમરું છે, કેમ કે અહીંયા મારા માઓ બી છે, મારી મોટી ઉંમરની બહેનો બી છે, મારા ભાઈઓ બી છે અને યંગસ્ટર્સ બી છે, જે લોકો આવે છે પછી પોતાના બચ્ચાઓને શીખાવે છે. તો જેટલી જે તમે લાઈફ સ્ટેજ ઉપર છો એ હિસાબે તમે જે નોલેજ બેસ્ટ સર્વ કરતી હોય દુનિયાના અંદર એ તમે ઉપાડશો. પણ દીન માટે તો આપણે બધાના માટે એક જ ઇલ્મ છે. અને ઇલ્મના અંદર પણ દરજા છે. જેની જેવો ઇન્ટરેસ્ટ, જેની જેટલી રિયાઝત, જેટલી કસણી, જેટલી મહેનત, એવું ઇલ્મ એ લોકો હાસિલ કરશે. પછી આપણે આ ફરમાને જોઈએ. મૌલા ફરમાવે છે, આ કરાચી ખારાદરનો ફરમાન છે, October 24, 2000. Allahumma salli ala Muhammad wa ala Muhammad. I would say to my spiritual children today, the understanding the purpose of education is a central issue for the decades ahead for the Jamaat worldwide, not just the Jamaat in Pakistan. ઇમામનો આ ફરમાન પાકિસ્તાન અંદર કરેલું. ઇમામ પોતાના રૂહાની બચ્ચાઓને ફરમાવે છે ને કહે છે કે હું જે ચાહું છું કે તમે સમજો એજ્યુકેશનનો જે મકસદ છે આવતા વર્ષ ડિકેડ્સ અહેડ. મૌલા ફરમાવે છે કે તમે એજ્યુકેશનનો જે મકસદ છે તમે સમજો. આ એટલું એમ નથી કહેતું કે ખાલી પાકિસ્તાન માટે છે આ ફરમાન, કે આ સમજી છે પાકિસ્તાનમાં અપ્લાય થાય છે. આખી દુનિયાના અંદર જે મારા ઇસ્માઇલી રૂહાની બચ્ચાઓ છે એ લોકો બધા ઉપર અપ્લાય થાય છે કે તમે સમજો કે ઇલ્મ હાસિલ કરવાનો મકસદ શું છે. આજે આપણે અગર ઇંગ્લિશ ભાષા આવડે છે, ઉર્દુ ભાષા આવડે છે, તો ક્યાં બુઝુર્ગવારે દીનની ચોપડીઓ આપણે ઉપાડીને વાંચી, ઇન્ટરેસ્ટ લીધું, ઇલ્મ હાસિલ કર્યું. દુનિયાના તો ચોપડા વાંચી ગયા, શોખના માટે પણ ને દુનિયાની નોકરીઓને કામના માટે ને બિઝનેસ માટે પણ. દીનના માટે શું વાંચ્યું આપણે? પર્પઝ ઓફ ધી એજ્યુકેશન આપણે સમજવાનું છે. પછી ફરમાવે છે અન્ડરસ્ટેન્ડિંગ ધી એથિક્સ ઓફ વન્સ ફેથ, ધ હિસ્ટ્રી ઓફ વન્સ તરીકા, the principles on which the tariqa functions, what it upholds are very, very important to the future of the Jamaat. And I wish you to know, as indeed I believe you do know, that a lot of efforts has been made to upgrade the quality of the religious education of the Jamaat. જે જમાતના જે મેમ્બર્સ અહીંયા ઇંગ્લિશ સમજે છે મને બતાવો તમે કે આ જે પેરેગ્રાફ વાંચ્યું શું આપણે રિસન્ટલી શાહ રહીમથી ન સાંભળ્યું? એક્ઝેક્ટલી એ જ વાત. તો જુઓ, આપણે આ વિચાર કરવાનું છે. આ 2000નું ફરમાન છે અને આજે આપણે 2025ના અંદર શાહ રહીમનું ફરમાન સાંભળેલું. એ જ હિસ્ટ્રી, એ જ ઇલ્મ, અને ઇલ્મમાં વધારે સારું કરવામાં આવશે.
કેમ કે હા જરૂર છે સુધારો કરવાની, ગેપ્સ છે આપણે સમજીએ છીએ, પણ ઇમામ તો મહેનત કરી રહ્યા છે, આપણું ફરજ ક્યાં છે, આપણી જિમ્મેદારી શું છે? તો મૌલા ફરમાવે છે કે આપણે હિસ્ટ્રી શીખવાની છે, પોતાના તરીકાને સમજવાનું છે, જે ઉસૂલ છે આપણા તરીકાના એ શીખવાના છે. અને મૌલા ફરમાવે છે તમે જાણો છો કે કેટલી મહેનત લેવામાં આવી છે કે જમાતના અંદર જે રિલિજિયસ એજ્યુકેશન છે એ વધારે સારી થાય. અને મૌલાના રહીમે પણ એ જ ફરમાયું. અને જેવી રીતે મૌલાના રહીમે આજે આપણે લેટર મોકલાયું, મને બહુ હું એક્સાઇટેડલી એમ વિચાર કરું છું કે મૌલાના રહીમજી છે આપણે ડાયરેક્ટલી ટેકનોલોજીના જરીએ ઘણી આપણા સાથે વાતો કરશે અને વાટ નહીં જોશે કે આપણે દરબાર દીદાર હોય કે આપણે ફરમાન મળે, આપણે ટેકનોલોજીથી મોલાથી વધારે કરીબ અને હિદાયત આપણને મળશે. એવી રીતે આપણે પણ ટેકનોલોજી વાપરીને એમ શીખવાનું છે. એ આપણા ઉપર રાજી થાય, ખુશ થાય અને આનંદ આવે કે આપણે કેવી રીતે ઇલ્મ શીખી રહ્યા છીએ, કેમ કે એ જ એની ખ્વાહિશ છે કે આપણે હિસ્ટ્રીના પોતાના દીનને શીખીએ. This is a long and extensive exercise because it means bringing forward to modern times notions of the past. આ બહુ લાંબુ કામ છે, આસાન નથી કે હિસ્ટ્રી આપણે આપણી જમાતને શીખાવીએ, કેમ કે આપણી કેટલી બધી ચોપડીઓ બાળી નાખવામાં આવી છે અને આપણે કેટલી ડિફરન્ટ ડાયવર્સ જમાત છે. બધાને હિસ્ટ્રીને ભેગું કરવું, લાવવું બધું આસાન કામ નથી, પણ કામ થઈ રહ્યું છે. પણ મોલા શું ફરમાવે છે? Principles that are permanent in life, ethical contexts which are desirable for the જમાત. પણ અમુક ચીજો ક્યારે ચેન્જ નથી થતી અને એ છે એથિકલ પ્રિન્સિપલ્સ ઓફ ઇસ્લામ. એ ક્યારેય ચેન્જ નથી થતી, એ આપણે બરાબર સંભાળવાની છે. પછી મોલા ફરમાવે છે, સો આઈ સે ટુ માય સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, અટેન્ડ રેગ્યુલરલી ધ ક્લાસીસ that teach the faith. Attend regularly in Jamaat Khana and keep a balance between world and faith in your lives. Keep that balance between world and faith in your lives. You must know that it is the best path for happiness. It is the best path for happiness. Keep that balance in your lives. તો અહીંયા જી ભાઈ કે બેન જે બી મુશ્કેલમાં છે દુનિયામાં, કેવી રીતે કોઈ બીમારીમાં છે, કોઈ તકલીફમાં છે, ધંધાની મુશ્કેલ છે કે રિલેશનશિપની મુશ્કેલ છે, કોઈ બી ચીજ છે, અગર તમને ખુશી જોઈએ છે, અગર તમે આસાની ને આરામ ચાહો છો, તો ઇલ્મના રસ્તા ઉપર ચાલશો તો ઇમામ ફરમાવે છે કે આ બેસ્ટ રસ્તો છે ખુશીનો. दुनिया में तो बहुत कसाला, आराम नहीं इस दुनिया भीतर. દુનિયામાં તો આપણે જીવાનું છે, જે આપણા સ્ટ્રગલ છે, જે લાઈફ ચેલેન્જીસ છે તો ભોગવવાના જ છે. પણ અગર કોઈને ખુશી જોઈએ છે તો આમંત્રણ છે તમને, આવો આ રસ્તા ઉપર આવો. અને આપણે અહીંયા એન્ડ કરશું અને આ દાવત છે કે તમે આ જે ઇલ્મની ક્લાસીસ અહીંયા થઈ રહી છે એ ઇલ્મમાં ઇન્ટરેસ્ટ લઈને ઇલ્મ હાસિલ કરશો તો મૌલા આપણને ક્લિયરલી ગાઈડ કરી રહ્યા છે કે ખુશી ચાહો છો તો આ રસ્તા ઉપર ખુશી છે. હું અહીંયા સેશનને સ્ટોપ કરીશ અને કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો. सुभान अल्लाह, सुभान अल्लाह. हमारे लिए ये बहुत ज़्यादा अहमियत का हामिल है कि हम इस अच्छे से जो रिव्यू सेशन था, जो दोस्त नए हैं उनके लिए भी अच्छा है और जो दोस्त पुराने हैं उनके लिए भी अच्छा था कि हमने दोबारा से जो है वो कुरान के रेफरेंसेस को की बात की. हमने दोबारा से किस तरीके से कुरान को पढ़ना चाहिए या किस तरीके से हमको फरमान को एनालाइज करना है, किस तरीके से गिनान को समझना है, इन तमाम चीज़ों को मिलाकर हमारे लिए एक जो है वो फॉर्मेट जो है वो बन गया कि जिसके ज़रिए से हम ये बात समझ सकें कि हमको मौला का जो डायरेक्शन है कि किस तरीके से काम करना है, किस तरीके से इल्म के रास्ते पर चलना है ताकि हम ये खुशी हासिल कर सकें. तो उसके लिए जो है वो एक अच्छा फॉर्मेट डेवलप हो जाता है, तो जिसके लिए हमारे लिए बहुत आसानी हो जाती है. तो अल्हम्दुलिल्लाह साथियों में जो भी इंटरेस्टेड हैं वो इंशाल्लाह जो है वो रीच आउट करेंगे. अगर आपको कोई सवाल है, कोई चीज़ है, कोई कंसर्न है तो आप आगे आ सकते हैं. आप अनम्यूट कर लें, आप उर्दू, इंग्लिश या गुजराती जिस भी ज़बान में आपके लिए कंफर्टेबल हो आप आगे आके सवाल कर सकते हैं, या आपको कोई रिफ्लेक्शन है आपका तो आप आगे आ सकते हैं, शेयर कर सकते हैं. तो अच्छा होगा कि अगर आप सोच रहे हैं तो अच्छी बात है, सोचना हमारे लिए रिफ्लेक्शन बहुत ज़्यादा ज़रूरी है. लेकिन अगर कोई सोच है और आप शेयर करना चाहते हैं, क्योंकि कभी कभार ऐसा होता है कि जब हम शेयर करते हैं तो दूसरों का भी फ़ायदा होता है.
تو اگر آپ کے دماغ میں کوئی خیال ہے یا آپ اس کے اوپر کوئی عمل کرنے کی کوشش کر رہے ہیں یا سوچ رہے ہیں، کوئی خیال بنا رہے ہیں، تو آپ آگے آئیں اور شیئر کریں۔ یالی مدد نعمت آپا، میں نور جہان بول رہی ہوں۔ میرا سوال یہ ہے کہ میں نے یہ آپ کے سیشن ابھی شروع کیے، جب سے یہ پچھلے 2 ہفتے ذرا ہمارے لیے ٹف گزرے تھے، اس کے دوران میں نے آپ کے یہ سارے سیشن شروع کیے۔ آگے پہلے کے جو سیشن اگر مجھے سننے ہو تو آپ کے پاس اس کی ریکارڈنگ ہوگی؟ ہو تو ہوگی، مجھے آئی ایم شیور ہوگی آپ کے پاس، تو مجھے مل سکتی ہے وہ؟ بالکل مل سکتی ہے ماں۔ تو آپ کو جو ہے وہ جو ہمارے ایڈمن ہے نا، نوین صاحبہ ہے، ممتاز صاحبہ، کریم صاحب، آپ ان سے کانٹیکٹ کریں گے نا تو آپ کو سارے اچھا، ریکارڈنگ دے جائیں گے۔ اوکے، تھینک یو ویری مچ آپا۔ مگر مجھے بہت مزہ آتا ہے، آپ گجراتی میں بھی سمجھاتے، انگلش میں بھی سمجھاتے اور ساتھ میں عربی کے پورے پورے الفاظ بھی سمجھاتے۔ حالانکہ ساتھ میں نے ابھی شروع کیا ہے اور آپ کی تسبیحیں نکال دی۔ کل میری مس ہو گئی تھی رات کی تسبیح، مگر میں نے دیکھا 3 بجے میں نے ٹرائی کیا، میں 2:30 بجے اٹھی، نہیں ہوئی، شروع نہیں، میرے لنک ہی شروع نہیں ہوا، میرا اسٹارٹ ہی نہیں ہوا۔ پھر میں نے خود سے اپنے سے تب تسبیح نکالی، تو کوئی اس میں مسئلہ تو نہیں ہے نا؟ تو anyway، اب مجھے آپ کے لنک چاہیے اور دوسرے لیکچرز کے لیے۔ تھینک یو ویری مچ آپا، تھینک یو ویری مچ، خوش رہیں۔ الحمدللہ جی، تاج بی بی صاحبہ آپ کا بھی مل گیا ہے ای میل۔ ساتھ ہی نوٹ کریں گے کہ جو واٹس ایپ گروپ پر ہیں تو وہاں پہ کنسسٹنٹ جو ہے وہ لیکچر شیئر ہوتے ہیں، تو انشاءاللہ ہم کنسسٹنٹلی واٹس ایپ کے اوپر ڈالتے رہیں گے۔ اور اگر آپ بیت الخیال کے الگ سے چاہتے ہیں تو اس کے لیے آپ ریچ آؤٹ کر سکتے ہیں ہمارے ایڈمن میں سے کسی ایک کو بھی، اور ہم آپ کو مدد کر دیں گے انشاءاللہ۔ جو ہے دوسرے باقی لیکچر بھی جو نعمت صاحبہ نے مینشن کیے وہ آہستہ آہستہ جو ہے وہ پوسٹ ہو جائیں گے گروپ پہ، تو انشاءاللہ فرینڈز ول ہیو دا ریکارڈنگس۔ جی حمیدہ ماں۔ یعنی مدد ماں کیسے نعمت بھائی؟ અલહમદુલિલ્લાહ, શુક્ર તમારી દુઆ છે માં। બસ તમારી બસ મોલાબત તમને વધારે ને વધારે ખિદમત કરવાનો મોકો દી આમીન ને વધારે અમે હાંસલ કરીએ। આમીન આમીન માં। યાની મદદ યારી મદદ હમીદામાં આપણા સાથે શરૂથી છે અને અલહમદુલિલ્લાહ બહુ સારી રીતે એ જે છે ને એ ઇલ્મ હાસિલ કરે છે અને બીજાઓને પણ ઇલ્મ આપે છે, જે સારી વાત છે એ બીજાઓને ઇલ્મ આપે છે અને મને ફોન ઉપર એ બતાવે છે કે બીજાઓને હું શીખાડું છું। તો બહુ મમીદામાં બહુ મહેનતથી કામ કરે છે, એટલી ઉંમરમાં બી પણ એ થાકતા નથી, મહેનત કરે છે, ટેકનોલોજી નથી આવડતી તો બી મહેનત કરતા હોય છે, તો આ બહુ ખુશીની વાત છે। તો થેન્ક યુ હમીદામાં, તમે યાલી મદદ કર્યો, આવ્યા, ખુશી થઈ। જે લોકો નવા દોસ્ત છે એ લોકો કોઈને કોઈ ક્વેશ્ચન છે, કોઈ વાત છે તો ખુશી થશે તમે આગળ આવો, વાત કરો। याली मदद नेमत साहिबा राबिया। વલાય મદદ આપે માં। हाँ, मैं आपके लेक्चर्स का ये भी शेयर करती हूँ, करूँगी, और मैं खुद भी आई एम ऑल्सो गोइंग। मकसद है मैं भी इसमें, ये लगता है कि इतना मैं भागती हूँ, मकसद है पीछे भागती हूँ, नहीं हो रहा है, लेकिन आपके लेक्चर्स सुनती हूँ, भागती हूँ, और डर भी लगता है कि टाइम निकल जाता है, शाम हो जाती है, फिर ये करो वो करो। लेकिन ये है कि जब मैं करती हूँ और जब मैं आपका लेक्चर सुनती हूँ, स्क्रीनशॉट लेती हूँ, ऑल ऑफ अ सडन ऐसा होता है कि मैंने तो खत्म कर लिया, मकसद है पूरा कर लिया आपका लेक्चर सुन के, और नोट्स बनाने में समझ ही नहीं आती। पहले तो परेशान हो जाती कि भाई इतना किसके कौन से लेक्चर्स के थ्रू मैं जाऊं, ये वो। तो बस ये शेयर कर रही हूँ कि भले भागते रहो लेकिन करते रहो, तो एक वह स्टेज आती है एवरी डे, एक स्टेज आती है कि अरे अच्छा ये तो मैंने स्क्रीनशॉट भी ले लिया है, ये तो मैंने बना लिया नोट्स। तो बस मैं सिर्फ शेयर ये करना चाहती हूँ कि बस इसी तरह अपने आप को भी मोटिवेट करो, जिस तरह आप हम लोग को मोटिवेशन दे रही हैं। શુક્ર અલહમદુલિલ્લાહ। हाँ Thank you, नहीं सबको ये करो, लेकिन हैरत की बात है आपके जो लेक्चर्स, फिर मैं आपका रिकॉर्डिंग्स भी सुनती हूँ, एंड बाद में देखती हूँ कि ये सारा भाग भाग के भी हो जाता है। શુક્ર અલહમદુલિલ્લાહ, શુક્ર हाँ, लेकिन आपके रिकॉर्डिंग्स और आपका एक्सप्लेनेशन, स्क्रीनशॉट्स लेती हूँ, इट्स अमेजिंग, बहुत मकसद है, बहुत काम आते हैं। આમીન, શુક્ર શુક્ર અલહમદુલિલ્લાહ। થેન્ક યુ રાબિયા માં। शुक्र अल्हम्दुलिल्लाह। किसी साथी के पास कोई आखिरी अगर कोई सवाल है तो आप आगे आ सकते हैं। Can I just make a quick comment? યસ પ્લીઝ નાયલા।
You know, I just loved when Shah Rahim, our Imam, said Allah Almighty. Like, I got goosebumps in my whole body at that moment. Like, it was like a moment that I can't even express. That's all I want to say. Shukran, Bella. Beautiful. Thank you for sharing, Naila. Yeah, Allah Almighty is merciful and we need His mercy. Alhamdulillah. Shukran, Mala. Shukran Mala. There are a few comments in the chat also. Abida Sahiba is saying thank you, beautiful review. And then Zibi Sahiba also, mashallah, thank you for motivating me too. Yeah, I am way behind in the attendance. Madad. yeah, limited Niyamat Sahiba, Nevin Sahiba. I wasn't going to speak, but मैं को ऐसा लगता है बस यारी मौलानी कर लूं और काफी सारी बातें शेयर करनी है. I'm still very overwhelmed with all the situation and family problems and illness and death in the family. But मौला की पुत्र है मैं और he's so merciful. Oh my God. Left and right, I'm not joking. I am seeing all these miracles that's happening with me, with my family, with my mother-in-law. I have so much to say, but I don't think I'll be able to. I'll be able to share everything, but it's just, because of आप लोगों के lectures, Quran, Ginan, Farman, it seems like that only bread बनती है जब भी when you I know मैं इतनी शायद क्लियर बात नहीं कर सक रही हूँ but I hope मैं मैसेज मेरा कन्वे कर सकूँ कि तो जो ब्रेड बनती है तो कैसे one after the other उसमें वो फॉल हो जाते हैं you know what I'm saying like जी 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 आप so तो ये बोल रहे हैं आप ये बोल रहे हैं कि इल्म की बरकत से आप अपनी फैमिली में माजिज़ा देख रहे हैं. जॉमा चेंज हुआ, फैमिली में डेथ हुई, बट एवरीथिंग इज वर्किंग आउट ब्यूटीफुली दो यू आर ओवरवेल्म. लेकिन सारी चीज़ें खुद ब खुद हो रही हैं और आप माजिज़ात विटनेस कर रहे हैं. तो ये बरक़ात हैं इल्म की. आप बिल्कुल दुरुस्त फरमा रहे हैं कि इल्म की रहमत है कि जब इल्म समझते हैं और घर के अंदर इल्म गिनान होता है तो उस घर के अंदर फरिश्ते आते हैं. राइट जब आप इल्म की बातें सुनते हैं, किताबें उठाते हैं, इल्म में इंटरेस्ट लेते हैं, तो जैसे मौलाना ने फरमान में बताया कि आप खुशी अगर चाहिए तो यहाँ आप जो बातें कर रहे हैं सब फैमिली में डेथ की बात, शायद परेशानी दुख की बात हो, लेकिन आप परेशान नहीं हैं. आप बोल रहे हैं आप माजिज़ात देख रहे हैं, आप खुशी देख रहे हैं. तो ये आपने इमीडिएटली इस फरमान की जो वैलिडेशन है आपने दी आपके खुद के एक्सपीरियंस से. सो थैंक यू फॉर शेयरिंग एंड थैंक यू फॉर सेइंग कि ये इल्म की वजह से हो रहा है. क्योंकि इल्म से हमारी अक्ल को जब खुराक मिलता है तो हमारी इबादत में भी फुर्ती आती है. हमारी इबादत में भी जो मौला फरमाते ना कि तुम्हें चौकस रहने इबादत करो, तो इबादत बंदगी भी हमारी बेहतर होती है, जिक्र गिनान भी बेहतर होता है. नूरजान बहन ने बताया भी कि जिक्र मिस हो गया तो दुख था, लेकिन फिर उठ के कर लिया. तो कितनी ये समझ आती है कि हमको कोई चीज़ मिस नहीं करनी है. हमारी इबादत, हमारा इल्म मिस नहीं करना है. क्यों? कि हमने उसका जो मीठा खुराक है वो चख लिया. तो आपकी बात बिल्कुल समझ में आ रही है. थैंक यू फॉर शेयरिंग कि ये इल्म के माजिज़ात हैं जो आप एक्सपीरियंस कर रहे हैं. सो शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह. Shukran lillah, alhamdulillah. Thank you, Niam Saiba. Wonderful message from Taslim Saiba. Love you. Thank you for another beautiful session. Rabbi zidni ilma. Alhamdulillah. Thank you once again, Niam Saiba, for sharing your time, sharing knowledge with all of us. And we look forward to the sessions. Inshallah, friends, tomorrow night we will have Alwais Riaz Momin Sahib with another topic. We'll post the message. And inshallah, Thursday we'll meet again. Wednesday we'll meet again. And tonight we'll meet again for the zikr session. Thank you. Ya Ali Madad, Ya Ali Madad, Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ya Ali Ali Madad. Madad. Thank Ya you. Ali Ali Madad. Madad, Ma, thank you so Ya Ali much. Madad. Wonderful, Ma. Ya Ali God Madad. bless you all. Amin. Ma. थैंक यू नामत साहिबा, थैंक यू नवीन साहिबा. Ya Ali आप लोग की Madad. सेवा कबूल करे तो Amin. Amen. Ya Ali Madad. Shukran. याली मदद. Ya Ali Madad. Ya Ali Madad. Yali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad.